નમસ્કાર, સાંજના 6 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ રૂમ લાઈવ સાથે હું છું માનસી સોની. સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે હવામાનના સમાચારથી. ભાવનગરમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. આ તરફ વરસાદી માહોલ સર્જાયો છે. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ, અચાનક વાતાવરણમાં પલટો આવી ગયો છે. 43 ડિગ્રી તાપમાન વચ્ચે વરસાદી માહોલ શરૂ થયો છે. ક્યાંક અમી છાંટણા તો ક્યાંક વરસાદ શરૂ થયો. ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. ગરમીથી લોકોને રાહત મળી છે અને મોટા રાહતના સમાચાર છે. છેલ્લા કેટલાય સમયથી હીટ વેવની અસર જે વર્તાતી હતી, રાજ્યભરમાં ભારે ગરમીના કારણે અંગ દઝાડતી ગરમીથી લોકો પરેશાન હતા. ત્યારે હવે કમોસમી વરસાદથી લોકોને ગરમીમાંથી થોડીક રાહત મળી છે. જો કે બીજી તરફ માવઠાના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે. ભાવનગરના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં 43 ડિગ્રી તાપમાનની વચ્ચે પણ વરસાદ વરસ્યો છે અને માવઠાના કારણે રસ્તા ભીંજાયા છે. ભાવનગર શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો છે. તેના દ્રશ્યો સામે આવ્યા. ક્યાંક અમી છાંટણા તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસ્યો છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા કુણાલ બારડ. કુણાલ, ભાવનગરમાં ભર ઉનાળે વરસાદ આવ્યો. બિલકુલ માનસી, જો વાત કરીએ તો ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક જ બપોર બાદ જે પ્રમાણે પલટો છે તે પલટો આવતા ગાજવીજ સાથેનો આ જે કમોસમી વરસાદ છે તે વરસાદ વરસ્યો. તેના કારણે ખેડૂતોના ખેતરમાં રહેલ જે જણસ પાકો છે તેને વ્યાપક નુકસાનની ભીતિ અહીંયા ચોક્કસથી જોવા મળશે. કેમ કે જે પ્રમાણે આ ભર ઉનાળે જે વરસાદ વરસી રહ્યો છે, કમોસમી વરસાદ, તેના કારણે ચોક્કસથી મોટી સંખ્યામાં ખેડૂતોને નુકસાન જવાની ભીતિ જોવા મળી છે. બીજી તરફની વાત કરીએ તો અહીંયા બપોરા બાદ જે પ્રમાણે અચાનક જ હવામાન વિભાગની આગાહી મુજબનો આ વરસાદ વરસ્યો, તેના કારણે ચોક્કસથી લોકો જે છે તે લોકોમાં પણ આશ્ચર્યજનક જે વિઝ્યુલાઇઝ છે તે થયા હતા. ત્યારબાદ વાત કરીએ તો ખેડૂતોને પણ ક્યાંક ને ક્યાંક નુકસાનની ભીતિ અહીંયા ચોક્કસ જોવા મળી રહી છે. ઘઉં, ચણા, બાજરી જેવા જે ઉનાળો પાક છે તે પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ અહીંયા સેવાઈ રહી છે. માનસી. ઓકે કુણાલ, આભાર આપનો.